હું તો ઘણી વાર કહેતો જોઉં છું, લાગશે વાર પણ આવશે મજા. હળવદ એક કાશી નગરી તરીકે જેને ઓળખાય છે. નમસ્કાર મિત્રો, હળવદના ધબકાર પ્લેટફોર્મ પર આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, હળવદમાં શ્રી રામ ઉત્સવ ઉજવવામાં આવી રહ્યો છે. 4 દિવસનો આ ભવ્યથી ભવ્ય ઉત્સવ જે છે ઉજવવાનો છે, તેમાં વિવિધ ધાર્મિક કાર્યક્રમો રાખવામાં આવ્યા છે. જેમ કે ગોપી મંડળનું જે ધૂન ભજન તેનું એક આયોજન કરવામાં આવ્યું હતું, તેમજ 51 ગામમાં શ્રીરામ જે મંદિર છે તેની પ્રતિકૃતિ છે તે પોતાના ગામડામાં લઈને ત્યાં રામજી મંદિર જ્યાં હોય તેની સ્થાપના કરવાનું એ પણ ધાર્મિક કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. તેમજ રાત્રિના સમયે દેવાયત ખવડનો ડાયરો રાખવામાં આવ્યો હતો. જોકે આ ડાયરા પહેલાં જ દેવાયત ખવડ છે શ્રીરામ ગૌશાળા આપણે જ્યાં હળવદમાં આવેલી છે 3 રસ્તા ખાતે, ત્યાં મુલાકાત લીધી હતી. તેમજ ત્યાંથી તે માહિતગાર થયા હતા અને ખાસ એ માહિતી મેળવી અને એમને રાજીપો વ્યક્ત કર્યો હતો અને ટીમને ખૂબ બિરદાવી હતી. કારણ કે ત્યાં 900 જેટલી નિરાધાર જે ગાયો છે તેનું પાલન કરવામાં આવી રહ્યું છે, ભરણ પોષણ કરવામાં આવી રહ્યું છે. અને ખાસ એ વખતે અમે પણ ઇન્ટરવ્યૂ લીધું હતું. આવો સાંભળી દેવાય ખબર શું કહી રહ્યા છે. પહેલાં તો રામાયણની ચોપા યાદ આવે કે સકલ પદાર્થ હેજગ માહી ભાગ્ય બિના નર પાવત નાય, કર્મ પ્રધાન વિશ્વ કરી રાખા જો જસ કર્મ સુતસ ફલ ચાખા. આજના યુવાનને હું ડાયરાના માધ્યમથી કહેતો હોઉં છું ઘણીવાર કે જીવનમાં ગમે એટલા આગળ વધો પણ વિવેક જરૂરી છે. આજ હળવદ મુકામે રામનવમી એટલે કે વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા જબરજસ્ત એક ભવ્યથી ભવ્ય ગૌશાળાના લાભાર્થી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. જે શ્રીરામ ગૌશાળા જે નિરાધાર, અપંગ, જે એક્સિડન્ટ થયું હોય તેને લાવી અને સારવાર કરે છે. જબરજસ્ત આજની તારીખમાં ત્યાં શ્રીરામ ગૌશાળામાં 900 જેટલી સંખ્યા ગૌ માતાની છે. ત્યારે પહેલાં તો ખૂબ રાજીપો વ્યક્ત કરું છું કે ભાવેશભાઈ સાથે એમની આખી જે ટીમ છે એને ખૂબ ખૂબ ધન્યવાદ કે આવું સરસ એક સેવાનું કાર્ય કરે છે. મારે સંદેશો એ જ દેવાનો આજના યુવાનોને, આમાંથી જે પણ જોશે એ કંઈક નવી પ્રેરણા લે છે. આવનારી પેઢી આવા સારા કાર્યો, ધર્મના કાર્યો, સનાતનના કાર્યો કરવામાં ક્યાંક આવી પ્રેરણા લઈ અને આગળ વધશે એવી ભગવાનની પ્રાર્થના સાથે. હું તો ઘણી વાર કહેતો જોઉં છું કે લાગશે વાર પણ આવશે મજા. એમ જીવનમાં ઘણી વખત આજના યુવાનોના એવા વિચારો હોય કદાચ કે શોર્ટ ટાઈમમાં કંઈક કરી લેવું, પણ હંમેશા ધીરજ રાખો ત્યારે જ એનું ફળ આપણા વડીલો પણ કહેતા મીઠું હોય છે. કોઈ પણ કાર્ય હોય, કોઈ પણ ક્ષેત્ર હોય, ત્યારે ખૂબ રાજીપો વ્યક્ત કરું છું. હળવદ એક કાશી નગરી તરીકે જેને ઓળખાય છે એવી એક ધર્મ સાથે સંકળાયેલું સિટી એટલે હળવદ સિટી છે. આમ જોવા જઈએ તો ગૌરવ લેવા જેવું સિટી. એમાં બજરંગી બધાય સમાજના, અને હું તો કાયમ ડાયરામાં કહેતો હોઉં છું કે હવે હિન્દુ બનવાની જરૂર છે, ત્યારે સાથે મળી અને આવા સરસ મજાના ધર્મના કાર્યને આગળ વધારીએ. જય શ્રી રામ.